હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું તમારી હોમ શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુરતી મિક્સના ગોટા બનાવવાના છે. અમે હમણાં પરમ દિવસે એટલે 2 દિવસ પહેલાં ફૂડ મેક એક્ઝિબિશન ચાલતું હતું સુરતમાં 6, 7, 8, 9. તો ત્યાં ગયા હતા. તો સુરતી મિક્સની વિઝિટ લીધી હતી શોપની. તો એમના ગોટા ખૂબ જ સરસ લાગ્યા. તો મેં કીધું મેં તો ગોટા ટેસ્ટ કર્યા જ છે, પણ હું પણ સુરતી મિક્સનું પેકેટમાં રેડી કેવી રીતે બને છે તેને એક વિડીયો શૂટ કરી તમારા યુટ્યુબ ચેનલ પર તમને પ્રેઝન્ટ કરું. તો એના માટે આપણે લેવા આવ્યા છે ઓર્ગેનિક મેથી, જે મેં મારા ગાર્ડનમાં વાવી છે. તો જોઈ લો. તો આપણે આપણી મેથી લેશું સરસ મજાની. તમે જોઈ શકશો એના પાન ખૂબ સરસ છે. આ તમે જોઈ શકશો આપણે જે ગોટા બનાવવાના છે સુરતી મિક્સના, એના માટે આપણે મેથી લઈ લીધી છે તાજી, અને કોથમીર. તો ચલો આપણા વિડીયોમાં એન્ડ સુધી જોડાજો અને લાઈક, સબસ્ક્રાઈબ, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. સુરતી મિક્સના ગુજરાતી ગોટા બજારમાંથી લઈ આવજો અને તમે પણ ટ્રાય કરશો તો તમને પણ ફીલ થશે કે ખૂબ જ સરસ પેકેટ ખોલતા અને એક સુગંધ આવે છે. સુરતી મિક્સ ગોટા માટે સુરતી મિક્સ રેડી ઇન્સ્ટન્ટ ગોટાનું આ લોટ છે. તો તેને ખાલી આપણે એક બાઉલમાં ખાલી કરશું. એની અંદર બધી વસ્તુ, મસાલા બધું એડ જ હોય છે, એટલે આપણે ખાલી લોટને આ રીતે ખાલી કરવાનો છે. સુરતી મિક્સ ગોટાની અંદર બધું નાખેલું જ હોય છે. ખાલી આપણે મેથી જે આવે છે, મોટા પાનવાળી મેથી, અને લીલા મરચાં, મોડા મરચાં, તેને ઝીણા કટિંગ કર્યા છે. ખાલી એ 2 વસ્તુની જ એડ કરવાના છે. તો આપણે પહેલાં આપણી મેથી નાખી દઈશું. ત્યાંથી ચાલતા આપણા મરચાં, ત્યારબાદ એને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે. અને થોડું થોડું પાણી એની અંદર એડ કરતા જવાનું છે. આપણે જે ઘરે બનાવીએ છીએ એ રીતે આનું બેસન બનાવવાનું નથી. આપણે આ રીતે એને હલકા હાથે જ બેસન એનું બનાવવાનું છે ગોટાનું. આપણે હજુ થોડું પાણી એડ કરશું, કારણ કે આની અંદર ખાંડ પણ હોય છે. તો એ ખાંડ પછીથી અંદર પેણીમાં જાય, તેલની અંદર વડા, ગોટા, ત્યારબાદ મિક્સ થવી જોઈએ. ઇન્સ્ટન્ટ ગોટા સુરતી મિક્સના આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો તે ગોટા આની અંદર આપણે તેલ મૂકી દીધું છે, તો ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. તો તેને આપણે આ રીતે ચેક કરશું. જો ખૂબ સરસ તેલ થઈ ગયું છે, તો આપણે હવે ઇન્સ્ટન્ટ સુરતી મિક્સ ગોટા બનાવશું. તો ગોટા બનાવવા માટેની આ આપણે બેટર તૈયાર કરી દીધું છે, પણ એને કેવી રીતે મૂકવાનો એનો સ્ટેપ હું તમને બતાવીશ. આ 4 આંગળી આ રીતે રાખીને એને આમ ગોટા સરકાવવાના છે. આપણા ગોટા ખૂબ સરસ બની ગયા છે, તમે જોઈ શકશો. હવે હું એને જરા ધીમા તાપે થવા દઉં છું અને પછી પ્રેઝન્ટેશન માટે એની તૈયારી કરી દઉં છું. તો હવે આપણે એને આ રીતે કાઢી લેશું. હવે આપણે સુરતી મિક્સના ગોટા, ગુજરાતી ગોટાનું પ્રેઝન્ટેશન કરશું. ગોટા તમે જોઈ શકશો ખૂબ જ સરસ અને સ્પોન્જી બન્યા છે. તમે પણ એકવાર બજારમાંથી લાવી ટ્રાય કરજો. અને સુરતી મિક્સના ગોટાની જો ખરેખર ટેસ્ટ આપણે જોઈતો હોય તો એની સુરતી મિક્સની બેસન કઢી, મીઠી ચટણી સાથે આપણે ખાશું તો એનો ટેસ્ટ 10 ગણો થઈ જશે. તો આપણે ગોટા સાથે ચટણી પણ સર્વ કરી દઈએ પ્રેઝન્ટેશન માટે. તમે મારો વિડીયો એન્ડ સુધી જોયો તેના માટે વ્યુઅર્સને થેન્ક યુ સો મચ. તો મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.
તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ.